નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે આવેલા કિસ્મત બંગલાની કહાની અલૌકિક અને દિવ્ય છે। જે સ્થાને અત્યારે મંદિર બન્યું તે સ્થાને કિસ્મત નામનો બંગલો હતો। આ બંગલામાં સત્સંગી બંધુ પ્રાણલાલ પટેલ રહેતા હતા। તે સમયે કિસ્મત બંગલામાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ઘણીવાર પધાર્યા હતા અને આ ઘરને પાવન કર્યું હતું। વડીલ સંતો સાથે આ વિસ્તારના હજારો સંતોએ વિચારણા કરી લોકોને નિર્વ્યસની બનાવી સત્સંગી પણ બનાવ્યા હતા। સાથે બિલીમોરામાં પણ સત્સંગ પરિવાર વધતો રહ્યો અને આ કિસ્મત બંગલાના ભાગ્ય ખુલ્યા। બિલીમોરા સત્સંગ પરિવારના ભાગ્ય ખુલી ગયા હતા અને કિસ્મત બંગલાના ભાગ્ય ખુલ્યા। મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બિલીમોરામાં અનેક હરિભક્તોના સમર્પણથી મંદિર તૈયાર થયું છે। તારીખ 4 જાન્યુઆરી 2025ના પવિત્ર દિવસે હજારો હરિભક્તો અને સંતોની હાજરીમાં બીએપીએસના સદગુરુવર્ય પૂજ્ય ભક્તિવીર સ્વામી, વિવેક સાગર સ્વામી અને ઘનશ્યામચરણ સ્વામીના હસ્તે વેદોક્ત વિધિ સાથે દિવ્ય વાતાવરણમાં ભવ્યતાથી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થયો હતો। સૌપ્રથમ કેસર મિશ્રિત જળ વડે મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તોએ ભક્તિભાવથી તૈયાર કરેલ વિવિધ વાનગીઓનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભગવાનની સૌપ્રથમ આરતી સંતો, મહેમાનો અને હજારો હરિભક્તોએ જયનાથ સાથે કરી હતી। આ બીએપીએસ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ ભગવાન, શંકર પાર્વતી તેમજ સીતારામ અને ગણેશજી અને હનુમાનજી સાથે ગુણાતીત ગુરુઓની મૂર્તિઓનો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉત્સાહ સાથે જયનાથ કરતા હરિભક્તોએ મંદિરમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।